નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ નજીક વાડ પાસે કચરાના ઢગલામાં વિકરાળ આગ લાગી। જાફરાબાદના વાડ ગામ નજીક આગ લાગી છે। નગરપાલિકા સહિત સિન્ટેક્સ, અલ્ટ્રાટેક સહિત અન્ય પાણીના ટાંકાથી સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। વાડ ગામ પાસે કચરાના ઢગલામાં લાગેલી આગના કારણે લાખોના નુકસાનની આશંકા સેવવામાં આવી રહી છે। સતત 3 કલાકથી આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે, પરંતુ હજુ પણ આગ બેકાબુ બનેલી છે। જાફરાબાદ અલ્ટ્રાટેક કંપનીનું ફાયર ફાઇટર, સિન્ટેક્સ કંપનીનું ફાયર ફાઇટર, જાફરાબાદ નગરપાલિકાનું ફાયર વિભાગ સહિત અન્ય પ્રાઇવેટ પાણીના ટાંકાથી પણ આગ પર સતત પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અમરેલી ફાયર ફાઇટરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાના સતત પ્રયાસો છતાં પણ આગ બુઝાવી નથી શકાઈ। હજુ પણ તેને બુઝાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે।